પનીર ભુરજી બનાવવા માટે આપણને સૌપ્રથમ જોશે બારીક કટ ટામેટાં, આદુ મરચાંની પેસ્ટ જોશે, કેપ્સિકમ જોશે અને ડુંગળી અને લસણની પેસ્ટ જોશે. બારીક કટ ડુંગળી અને લસણની પેસ્ટ જોશે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો આ વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. તો ચાલો જોઈ લઈએ કે પનીર ભુરજીની રેસીપી કેવી રીતે બને છે. સૌ પ્રથમ આપણે પનીર ભુરજી બનાવવા માટે તેલ ગરમ કરી અને તજ, લવિંગ અને તમાલપત્ર નાખી, સાથે જીરું નાખી, અડધી ચમચી જીરું નાખી અને ગરમ થવા દેસી. જીરુંને સાતળશી. જીરું સતળાઈ જાય ત્યારબાદ આપણે લસણની પેસ્ટ ઉમેરશી અને બારીક કટ ડુંગળી ઉમેરશી. ડુંગળીને સાતળવા દેસી છે ગુલાબી રંગની થાય ત્યાં સુધી. હવે આ સ્ટેજ ઉપર ડુંગળી સતળાય એટલે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. ત્યારબાદ આપણે જરાક સાતળી અને આ બારીક કટ ટામેટાં ઉમેરીશું અને કેપ્સિકમ પણ ઉમેરી દઈશું સાથે. સાતળવાનું છે અને ટેસ્ટ મુજબ આપણે થોડુંક નમક પણ ઉમેરીશું. ટેસ્ટ મુજબ નમક ઉમેરીશું અને સાતળશું. આપણે આ સ્ટેજ ઉપર અડધી ચમચી બટર પણ ઉમેરીશું. સાઈડમાં તેલ છૂટું પડે ટમેટાને, આદુ મરચાં, લસણ, ડુંગળીમાંથી સેજ ચડવા દઈશું. સેજ તેલ છૂટું પડે. સરસ તેલ છૂટું પડી ગયું છે. 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. અડધી ચમચી હળદર ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને મિક્સ કરીશું. અડધી ચમચી આપણે ગરમ મસાલો ઉમેરીશું. મિક્સ કરીશું. હવે આપણે થોડું પાણી ઉમેરીશું, અડધો ગ્લાસ જેટલું. મિક્સ કરીશું. આપણે થોડી કસૂરી મેથી હાથેથી મસળીને ઉમેરીશું અને મિક્સ કરીશું. આપણે હવે 100 ગ્રામ જેટલું ખમણેલું પનીર ઉમેરીશું. જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ શાક લાસ્ટમાં ઉમેરવાનું. મિક્સ કરવાનું. હવે થોડું ઘરનું કે પછી ક્રીમ ઉમેરીશું, ફ્રેશ ક્રીમ. મિક્સ કરીશું. તૈયાર છે આપણું શાક. હવે રેડી કરવા થઈ ગયું સર્વ કરવા માટે. છેલ્લે આપણે બારીક કટ કોથમીરથી શાકમાં ગાર્નિશ કરશી, ઉમેરશી છેલ્લે શાકમાં. તો રેડી છે આપણું શાક. તૈયાર છે આપણું પનીર ભુરજી શાક. તૈયાર છે આપણું પનીર ભુરજીનું શાક સર્વ કરવા માટે. પરોઠા કે નાન સાથે કે મનપસંદ આપણે રીતે સર્વ કરી શકાય. તમે પણ ઘરે બનાવજો અને ગમે તો વિડીયો લાઈક, કમેન્ટ અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.